ગેંગરેપનો આરોપી 9 વર્ષે ઝડપાયો હતો। 2016માં પંચમહાલની યુવતી વડોદરામાં મજૂરી કામ કરતી હતી। પોતાનું શાંતુ નીનામાએ યુવતીની એકલતાનો લાભ લીધો હતો। યુવતીને અપહરણ કરી રિક્ષામાં બેસાડી એસટી ડેપો લઈ ગયો હતો, જે બાદમાં યુવતીને રાજકોટમાં અજાણ્યા મકાનમાં 20 દિવસ ગૂંધી રાખી હતી। શાંતુ નીનામા સહિત 4 આરોપીઓએ 3 દિવસ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો। બાદમાં 3 આરોપીઓએ યુવતીને એમપીના કમલેશ નીમાને સોંપી દીધી હતી। 20 દિવસ કમલેશ નીનામાએ બળાત્કાર ગુજાર્યો હતો। યુવતીએ 2016માં આરોપી શાંતુ નીનામા, કમલેશ નીનામા, કૈલાશ ભાભોર, કાંતુ ભાભોર સામે ફરિયાદ નોંધાવી હતી। 4 આરોપીઓ પૈકી શાંતુ નીનામાની ધરપકડ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી હતી। મહેરબાન સીપી સાહેબ શ્રી વડોદરા શહેરનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે મુહિમ હાલ શરૂ છે, તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નીનામા કે જે 2016માં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ થયેલો છે, આ 4 આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી। આખરે 9 વર્ષ બાદ સીટીપીઆઈને બાતમી રાહે જે હકીકત મળી તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નીનામા છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે। અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।